શ્રી કૃષ્ણ। તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ। ચાલો તો જો આપણે નીચે આવી ગયા અને મમ્મી જો કામ કરે છે। જય શ્રી કૃષ્ણ। તો અહીંયા જો મમ્મી સીવવા બેઠી ગયા છે અને મોબાઈલમાં જો ભજન સાંભળે છે। તો જો અમાર જીએનસી બેન આજ રમવા આવ્યા છે। એ જીએનસી જો અહીંયા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને છોટા ચશ્મા કા છોટા ચશ્મા ચાલે છે અને ચડી ગઈ જો ગરોળી આવી એટલે આરા જેઠ કુડામ ચડી ગઈ અને બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ। જો છોકરાઓ બધા બે વયા ગયા છે સ્કૂલે અને ટ્યુશનમાં અને જો મસ્ત આજ તો વાતાવરણ પણ મસ્ત છે। વાદળ છાયું અને ઘડીક તડકી નીકળે છે અને ઘડીક વાદળા થઈ જાય છે। એવું બધું વાતાવરણ છે। 3 દિવસ જો વરસાદ નથી આવ્યો। વાતાવરણ આવું જ રહે છે ઢબ જેવું હાવ, પણ વરસાદ નથી આવતો। બીજે બધે વરસતો હશે પણ અહીંયા નથી કાંઈ આવતો। તો જો મસ્ત કામ કરીને આપણે ફ્રી થઈ ગયા અને મમ્મી ગયા છે મંદિરે। કામ કરીને ફ્રી થઈ ગયા અને મમ્મી મંદિરે ગયા છે ને આપણે જો રસોઈ બનાવવાની પણ તૈયારી ચાલુ કરી દીધી છે। તો અહીંયા જો રસોઈ બનાવવા માંડ્યા છે। ભાત તો મુકાઈ ગયા છે આપણા। તો હવે બનાવવાનો છે ભરેલો ભીંડો। તો જો આમાં ભીંડો છે તો આપણે ચાલો ભીંડો સુધારી નાખી અને મસાલો કરીને ભરી લઈ અને ભાત મુકાઈ ગયા છે। દાળ પણ આપણી બફાઈ ગઈ છે। તો સવારમાં જો આ બધું કામ ફિનિશ થઈ ગયું છે। આજ તો સવારમાં બ્લોગ નથી બનાવ્યો વહેલા, કેમ કે ફટાફટ બધું કામ કરતા હતા। હજી ઘણું કામ મારે પણ બાકી છે। તૈયારી થોડી ઘણી કરવાની છે, કેમ કે એ તમને જોવા મળશે આગળના વિડીયામાં, તમે જોજો। અત્યારે તમને નહીં કહી તો એવું બધું છે એટલે અમારે જો ખરીદી ને બધું ચાલુ છે અત્યારે। અને જો થોડી ઘણી કાલ બુધવાર હતો તો બધી ખરીદી કરવા જવાનું હતું, તો કાલ આખો દિવસ તો એમાં જ ગયો છે। બધી ખરીદી કરી આવ્યા અને આજે જો હવે બધું થોડું ઘણું હરખું કરવાનું, ફિટિંગ કરવાનું એવું બધું બાકી છે। તો આજે એ કરવાનું છે અને પછી બધી પેકિંગ કરશું, એવું બધું તૈયારી કરશું। તો જો એવું બધું ચાલ્યા રાખે છે અત્યારમાં તો। અત્યારમાં ઝાઝા આપણે કાંઈ ફ્રી ન થાય એટલે બપોર પછી બધું તૈયારી કરવાનો વારો આવે। એટલે અત્યારમાં જો રસોઈ બનાવવાની હોય, કીર્તનને સ્કૂલે જવાનું હોય વહેલું, એટલે એવું બધું ચાલતું હોય। તો ચાલો પહેલાં આપણે ભીંડો સુધારી લઈ અને ભીંડો મસાલો કરીને ભીંડો ભરીને શાક બનાવી નાખી, દાળ વઘાર લઈ, પછી જઈએ નીચે, પછી જોઈએ આપણે મમ્મી આવી જાય ત્યાં આપણે મળી પછી। ચાલો તો જો આપણે નીચે આવી ગયા અને મમ્મી જો કામ કરે છે। જય શ્રી કૃષ્ણ। તો જો આજે આપણે એક નવીન કામ કરવાનું છે, પંચમાસી બનાવવાની છે। તો જો મમ્મી દોરો વણે છે। કોટનનો દોરો લીધો ને આપણે દળિયાનો, કોટનનો દળિયાનો દોરો લીધો છે અને જો અહીંયા આપણે પંચમાસીની બધી વસ્તુ લીધી છે। જો આ કોડી લીધી છે ઝીણી, આ કઈડી છે અને એમાં અંદર નાખવાના છે અડદના દાણા, હનુમાનની મળી અને ધૂળ। તો આપણે આમાં પેકિંગ કરશું અને પછી જો એને આ બનાવશું ને પછી આ ડેકોરેશન કરશું। તો મમ્મી આનું શું ઓલું હોય, આ બાંધવાનું મહત્વ હોય? બેજીમાંથી બાઈને દિવસ હોય ને નડે નહીં કાંઈ। હા, એટલે આ રક્ષા માટે હોય, ગમી હોય તો એને કાંઈ નડે નહીં। હા, રક્ષા માટે છે। બાંધવી પડે। હા, તેની વાર હોય તો હા, તો એને આપણે જો આ રક્ષા માટે બધું બાંધવાનું છે તો બનાવવી છે। જો આ પોટલી બનાવી છે આપણે, આની અંદર બધું બનાવશું અને આમાં પેક કરીને પછી અંદર નાખીને આપણે રક્ષા પોટલી બનાવવાની છે। તો રાખડી બનાવવાની આ પંચમાસી। તો એની સામગ્રી જો આપણે આ બધું લઈ આવ્યા છે, વસ્તુ લઈ આવ્યા છીએ અને હવે બનાવવી છીએ। તો મમ્મી જો દોરો વણવા મળ્યા છે। આવી રીતના દોરો વણીને પછી આપણે આ બનાવીને એમાં ટાંકવાનું છે। તો ચાલો આગળ હું તમને બતાવું। તો અહીંયા જો મમ્મી સીવવા બેઠી ગયા છે અને મોબાઈલમાં જો ભજન સાંભળે છે અને સીવે છે। અને આપણી જો અહીંયા આપણે સવારે બનાવતા હતા તો અત્યારે જો પૂરું થઈ ગયું છે અને ડેકોરેશન બધું જો થઈ ગયું સરસ અને મસ્ત સરસ પંચમાસી તૈયાર થઈ ગઈ છે આપણી। તો જો આ રીતે બધું ડેકોરેશન કર્યું છે અને બનાવી છે, પૂરી થઈ ગઈ છે। તો જો આવી રીતના આખો દિવસ જો આમાં કામમાં 6 વાગી ગયા છે। આજ તો 6 વાગી ગયા। લ્યો હે ગામમાં જરીક દઈને આવ્યા ને તો ટાઈમ ક્યાં વયો ગયો ને ખબર ન પડી, હાન પડી ગઈ। તો જો કીર્તન પણ સ્કૂલેથી આવી ગયો છે। ચાલો આપણે ઉપર જઈને જોઈએ કીર્તનભાઈ શું કરે છે।
અને આ બધું આપણે ઉપર લેતા જઈએ. કીર્તન શું કરે હાલો જોઈ આવીએ આપણે પેલા. કીર્તન ભાઈનું જો થોડું ઘણું તૈયાર થઈ ગયું છે તો ચાલો ઉપર લેતા જઈએ અને પછી જોઈએ હોમવર્ક કરે છે કે શું કરે છે. જો અમારે મમ્મીએ મંગાવ્યા હતા ને હરઘાના પાન, પણ 2 દિવસ તો ફૂલ વરસાદ ઝીણો ઝીણો ચાલુ હતો ને એટલે કાંઈ સુકાણા નથી. તો જો આ પાછા તડકે નાખ્યા છે. થોડોક તડકો જેવું નીકળ્યું હતું ને તડકી તો નાખી દીધા. કીર્તન ક્યાં વયો ગયો? કીર્તન ક્યાં છો? બહાર છો? ઠીક એવું છે, રૂમમાં છો? હું આ હોલમાં ગોતું. મેં કીર્તન ક્યાં ગયો? રૂમમાં હું કપડાં બદલાવે તો કીર્તન તો જો કપડાં બદલાવે છે. તો ચાલો આપણે ઉપર જઈએ. તો ઉપર જઈને જોઈએ આપણે. થોડું ઘણું હજી કામ બાકી છે. તો અંધારું હશે. અરે રૂમમાં તો જો પડદો બળદો કોઈ ખોલ્યું નથી, કેમ કે હું હતી નહીં અને આરાધ્યા એકલી ઉઠીને નીચે વહી ગઈ હોય એટલે બધું અંધારું અંધારું કરી દીધું હોય, ખોલ્યું ન હોય. અને ચાલો હવે થોડું ઘણું અહીંનું કામ છે ને એ પણ ફિનિશ કરી લઈ. અને જો બધાય થેલીઓ ભરી ભરીને રાખી દીધું છે બધું તૈયાર કરી. કીર્તનનો જભોય સિવાઈ ગયો છે તો આપણે એને પણ બટન ટાંકવાના છે. કીર્તનના જભાને બટન ટાંકવા છે તો એ ટાંકી દઈ. થોડું ઘણું કેટલું કામ બાકી છે હજી. સાડીને જો આ લટકણ ટાંકવાના છે. લટકણ પણ મસ્તીના લઈ આવ્યા છીએ આપણે, તો એ પણ ટાંકવાના છે. થોડું ઘણું કામ બાકી છે. તો આ તો બ્લાઉઝ સીવાશે ને પછી ટાંકવાના થાય. અત્યારે તો આપણે રાખી દઈએ. તો જો ઝીણું કેટલું કામ બાકી છે. તો હજી કોને ખબર ક્યારે પૂરું થાય. તો ઊંઘે આવતી નથી રાતની, એવું બધું થાય છે આમાં તૈયાર કરવામાં. તો ચાલો પહેલાં ફટાફટ આપણે આમને જબ્બાને બટન ટાંકી દઈએ પછી પાછા મળી. તો જો અમારે જીએનસી બેન આજ રમવા આવ્યા છે. એ જીએનસી શોપિંગ કરવા આવી તું દુકાનમાં? હે શોપિંગ કરવા આવી? અહીંયા જો અહીંયા જીએનસી ક્યાં આવી તું? હે અમાર બેન ખરીદી કરવા આવ્યા છે જો. એટલે અમે જો અત્યારે બધા દુકાનમાં બેઠા છીએ. એ જીએનસી અને જીએનસી અમારા ઘર રમવા આવી છે. કા રમવા આવી ને? હું કરતો આ રમતા તો કેવી સીમ નાખી ગયો. હાંજે રમતા હતા બહાર ત્યારે ને. કાન સરતું તું હે એમ કે હું રમવા જાઉં એવું થતું તું. હે જીએનસી તો જો અમે જો દુકાનમાં બેઠા છીએ અને અમારે થોડું ઘણું શોપિંગ કરવાનું બાકી હતું. અમારી બેનને જો અંદર આવ્યા છીએ આ દુકાનમાં ને અમારા ટીંકુબેન રમવા આવી ગયા છે. ટીંકુબેન રમવા આવી ગયા. હાલો જો અહીંયા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને છોટા ચશ્મા કા છોટા ચશ્મા ચાલે છે. અને કીર્તનભાઈ જો પડીકા લઈ આવ્યા છે. હોમવર્ક કરવાના જ બેસવાના. એલા કેટલા વાગ્યા? હે તને કહું જો પામ જો કપડાં બપડા બધું ફગાઈ દીધું અને હવે બેસે હોમવર્ક કરવા. આ જાજુ ન થાય પૂ લાગતું. હે જો નાસ્તા પાણી જો ભાઈએ પડીકા ખાઈ લીધા અને નાઈ ધોઈ લીધું અને હવે હોમવર્ક કરવા બેસે છે કીર્તનભાઈ. ઈ સાઈડની નથી કરવી, આ સાઈડની. રસોડામાં અંધારું પડે. બેની શું જરૂર છે? રસોડામાં નાની એવી હોય એટલે આ મોટી લાઈટ છે. લે ઈ અંધારું લાગે છે હાવ. કીર્તન ઈ નથી કરવી. જો ના નહીં આનથી વધારે અંજવાળું પડે છે બે બાજુ. માર ખાવો છે હવે? જો આમાં અંધારું દેખાય નથી, સરખું ચોખ્ખું દેખાતું. તો ચાલો હવે આપણે રસોઈ બનાવવાની તૈયારી કરશું. ટાઈમ થઈ ગયો છે. હવે શું બનાવશું? સાંજ પડે ને એટલે રસોઈ બનાવવાની ચિંતા કે હું બનાવવું એ વિચાર આવે. તો એવું બધું છે. તો ચાલો કાંઈક નક્કી કરી પછી પાછું કન્ટિન્યુ કરી. ચડી ગઈ જો ગરોળી આવી એટલે આરાધ્યા ખૂણામ ચડી ગઈ. બધા ઠેકડા ઠેકડ રાડે રાડ જોયા ગરોળી કાઢે છે.
સે બચ્ચું ઝીણું આમ તું પણ બધાને રાડું નખાઈ દીધી હે ઈ તો કહું અને આરાધ્યા તો ટેટ ક્યાં ચડી ગઈ બધા ઠેકડા નાખ્યા કા આરાધ્યા તો ઘરમાંથી એલા દાદરે હેઠા ન ઉતરી આમ કાટતા હોય નીકુ માન કરી ગયો ને આમ ફેરી ખાના મારી નહીં જાય સિસ કરીને હળદર કરીને બે જાય બાર હા નીકુમાં આ ટાકીમાં ઉભા રહ્યો તો જો હવે કાઢીને બહાર જવા દીધી છે અને હાલો હવે કામ કરવાનું છે જો જમીન ઉભા થયા હે આપણે પણ અહીંયા નાગણી નાગ નથી નીકળતા ઈ તો આપણે અંદર વળી જો ખબર પડી જાય છે એટલે હવે બહુ નથી દેખાતા ક્યાંય હવે શ્રાવણ મહિનામાં ખબર પડે શ્રાવણ મહિનામાં નીકળે ને જાજા અષાઢ મહિનામાં અહાડ મહિનામાં વધારે નીકળે ખબર હા એટલે